સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોજતબા ખામેની ક્યાં છે ને એક રિપોર્ટ આવ્યો છે કે મોજતબા ખામેની હોસ્પિટલમાં દાખલ છે, એમના પગમાં ગંભીર ઈજા પહોંચી છે। યુએસના હુમલામાં મોજતબા ખામેની ઘાયલ થવા હોવાનો દાવો છે। તહેરાનની સીના હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે તેવો રિપોર્ટ કહે છે। જો કે ઈરાને વેસ્ટર્ન મીડિયાના આ દાવાને ફગાવ્યું છે। અલ ઈરાની જે એક મીડિયા છે, સાથે ન્યૂયોર્ક ટાઈમ્સ, ન્યૂયોર્ક પોસ્ટ, એમણે દાવો કર્યો છે। એની સામે ઈરાને કહ્યું છે કે મોજતબા ખામેની સુરક્ષિત છે। ઈરાન સરકારના સલાહકાર યુસુફ પેજેશ્કિયને જાણકારી આપી, એમણે કહ્યું કે મોજતબા સુરક્ષિત અને સ્વસ્થ છે એવું યુસુફ પેજેશ્કિયન કહી રહ્યા છે। અને બીજી મીડિયા ઇઝરાયલે પણ આજે દાવો કર્યો, ઇઝરાયલની મીડિયા ચલાવી રહી છે કે મોજતબાને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। બે થિયરી ચાલી રહી છે, એક તો એ કે મોજતબા આઈસીયુમાં દાખલ છે, એમની હાલત ખૂબ જ ગંભીર છે। ઈરાન સતત દાવો કરી રહ્યું છે કે મોજતબા એકદમ સ્વસ્થ છે, પણ સવાલ એ પણ થાય કે ઈરાનના તમામ જે બચેલા નેતાઓ છે, લીડરશિપ છે, એમના તમામના નિવેદન આવી રહ્યા છે, વિડીયો આવી રહ્યા છે, પણ મોજતબા ખામેનીના વિડીયો નથી આવી રહ્યા, ના એમનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું, ના એમને લઈ કોઈ જાણકારી સામે આવી છે। ઈરાનના વિદેશ મંત્રી હોય કે પછી નવા રક્ષા મંત્રી હોય કે પછી સિક્યોરિટી એડવાઇઝર હોય કે પછી એના રાષ્ટ્રપતિ પેજેશ્કિયાન, એ તમામના વિડીયો સામે આવ્યા, પણ મોજતબા ખામેનીનો વિડીયો સામે ન આવતા, એમની કોઈ જાણકારી ન મળતા ગંભીર સવાલ થઈ રહ્યો છે કે શું હવે મોજતબા ખામેની છે કે કેમ, અને છે તો શું અત્યારે સંપૂર્ણપણે ફિટ છે કે પછી આમાં બીજી જ કોઈ નવી રમત રમાઈ રહી છે।